આજે ભગવાન ગણેશની પૂજા કરવી, કારણ કે આજે સંકટ ચતુર્થીના દિવસે વ્રત કરવામાં આવે. ચંદ્રોદય થાય એટલે ચંદ્રને અર્ઘ્ય પ્રદાન કરી, ચંદ્રને નમસ્કાર કરી, ગણેશજીને પ્રસાદ અર્પણ કરી અને ભોજન કરવામાં આવતો હોય છે. સંકટોનું હરણ કરવાવાળી ચતુર્થી એટલે સંકષ્ટી. આજે ગણેશ સંકષ્ટી છે, ગણેશ સંકટ ચતુર્થી. ભગવાન ગણેશની વિશેષ અનુકંપા મેળવવા માટે 21 લાડુ બનાવીને જે ભગવાનને ભોગ અર્પણ કરવામાં આવે, ત્યારબાદ પ્રસાદ પોતે ગ્રહણ કરીએ અને તમામને વિતરણ કરો તો તમામ મનોકામના પૂર્ણ થઈ શકે છે. ખાસ કરીને જે લોકો વ્યાપારમાં મંદા ચાલતા હોય એ લોકો આજે બુધનો મંત્ર જાપ પણ કરે છે. ઓમ બ્રામ બ્રીમ બ્રૌમ શ બુધાય નમઃ. તો એ પણ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. આજે સંકષ્ટીના દિવસે દેવામાંથી મુક્તિ માટે ઋણ મોચન ગણેશ સ્તોત્રના પાઠ કરવા ખૂબ શુભ સાબિત થાય છે. આજે વિશેષ જ્યારે ગણેશજીની પૂજા કરીએ, લાલ કલરનું પુષ્પ, એ જાસૂદનું પુષ્પ હોય તો સર્વોત્તમ, અન્યથા ગુલાબ કે કોઈ પણ રક્ત પુષ્પ ગણેશજીને અર્પણ કરી અને પૂજા અર્ચના કરવી જોઈએ. કઈ મંત્ર ના ફાવે તો ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ લાભકારી નીવડી શકે છે.